આજની ધર્મકથા. પ્રણામ. નવી ધર્મકથાની શરૂઆત. ભરતખંડ અને એના ભૂષણરૂપ એવું એક નગર સુદર્શનપુર. સુદર્શનપુર નગરની અંદરમાં રાજ્ય કરતા હતા રાજાનું નામ મણિરથ. મણિરથને નાનો ભાઈ નામ યુગબાહુ. યુવરાજ પદે આરૂઢ કરેલા હતા. આ યુગબાહુને સંપન્ન રીતે રાજ્ય ચાલી રહ્યું હતું. મણિરથની નિશાની અંદરમાં, છત્રછાયાની અંદરમાં યુગબાહુ મોટા થતા જતા હતા. માતા પિતા છે નહીં, એટલે ભાઈ પિતાના સ્થાને રહી અને આ નાના ભાઈની તમામ ધ્યાન રાખવાનું, એ દરકારો, સેવા બધા બરાબર કરે છે કે નહીં વગેરે બધું જ ધ્યાન મોટા ભાઈ કરતા. આમ પણ મોટો ભાઈ છે ને એ યોગક્ષેમનો કારક ગણ્યો છે. પિતાની હાજરી કે ગેરહાજરી એ બંનેની અંદરમાં મોટો ભાઈ એ છત્ર સ્વરૂપે બને. કેટલીક વાર આપણને એવું લાગે કે ઈશ્વરે જે ભાઈ સ્વરૂપે પણ મૂક્યા છે ને, અથવા જે નજીકના જેટલા પણ સંબંધો આપ્યા છે લોહીના, એ કોઈ આકસ્મિક સંબંધો નથી. પૂર્વ ભવોની અંદરમાં જેણે જે જીવની હારે જેવો વ્યવહાર કર્યો છે એ રીતનો સંબંધ એને આ ભવમાં મળે છે. જેણે પૂર્વ ભવોની અંદરમાં કોઈકનું કંઈક લીધું છે, કોઈક ઋણ લીધું છે, તો એ ઋણને સામે પૂરું કરવા માટે આ ભવની અંદરમાં એને એવો ભવ મળે છે કે જેમાં એને આપવું મહત્વનું હોય. આપણે એમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ કે માતા પિતા કોણ બને છે? તો માતા પિતા એ બને છે કે જેને પૂર્વ ભવોની અંદરમાં ક્યારેક પણ એ જીવ સાથે, એટલે કે જે બાળકનો જીવ છે એ જીવ સાથે ક્યારેય પણ વાત્સલ્યનો વ્યવહાર કર્યો હોય, એને જોઈને અકારણ વાત્સલ્ય પ્રગટ્યું હોય, અથવા એ જીવના વિકાસ ક્રમ માટે ચિંતિત બન્યા હોય, એવા જીવો માતા પિતા તરીકે પ્રાપ્ત થાય. પ્રાય કરીને જેને પૂર્વ ભવોની અંદરમાં વિરોધ, દ્વેષ અથવા અપ્રીતિ ઊભી કરી હોય, બહુ સામાન્ય કેસની અંદરમાં એ માતા પિતા તરીકે જન્મ ન પામે. કેમ? સ્વજન છે, ગમે તેવા હોઈ શકે, તો કે હોઈ શકે, પણ માતા પિતાનું જે સ્થાન છે, એ જે સંબંધ છે એ વાત્સલ્યને આધારે છે. અને વાત્સલ્યના આધારમાં આપવાદિક કિસ્સાઓ સિવાય ક્યારે પણ પૂર્વના વૈરવાળા જીવો એ લગભગ ન આવે. એ પછી આગળ વધતા ભાઈ બહેનોના સંબંધ આવે. આ સંબંધોની અંદરમાં હંમેશા એકબીજા પ્રત્યે નાની મોટી ઈર્ષ્યા, એકબીજા પ્રત્યે નાનો મોટો અકારણ અપ્રીતિનો ભાવ, અથવા અકારણ કેટલાક ઋણ લીધા હોય, અકારણ સ્નેહના કારણે કેટલાક કાર્યો કર્યા હોય, એવા જીવો લગભગ સગા ભાઈ બહેનો તરીકે જન્મ લેતા હોય. તમે જુઓ, નાનપણથી ભાઈઓ વચ્ચેનો અથવા ભાઈ બહેનો વચ્ચેનો જે સ્નેહ હશે ને, એમાં ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યેનો સામાન્ય પણ ઈર્ષ્યાનો ભાવ એ સહજપણે આવશે. નાનપણના કારણે પણ આવે, બાળ વયના કારણે, અને એના કરતાં વધારે મહત્વનું કે પૂર્વના ઋણાનુબંધોના કારણે આવે. પણ અહીંયા આ યુગબાહુ એ પોતાના મોટા ભાઈ મણિરથની નિશાની અંદરમાં પોતે યુવરાજપણું ભોગવતા રાજ્યના તમામ સુખો ભોગવતા મોટો થઈ રહ્યો હતો. લગ્નને લાયક થયો એટલે એનું એક લગ્ન માટે કન્યા શોધી અને એને પરણાવવામાં આવ્યો યુગબાહુને. અને એના લગ્ન થયા અત્યંત સુશીલ એવી મદન રેખા નામની કન્યા સાથે. રૂપના અંબાર જેવી એ કન્યા. સંસાર એનું નામ છે કે જ્યાં કોઈ પણ વસ્તુ નિશ્ચિત નથી, કોઈ પણ વસ્તુઓ નિયત નથી, અને કોઈ પણ સમય સમાન નથી. પોતાના પૂર્વકર્મના આધાર ઉપર
અથવા પોતાની સાથે રહેલા વ્યક્તિઓના કર્મજન્ય ઉદય ઉપર સંસાર સતત પરિવર્તનશીલ છે. અચાનકથી કોઈક સંબંધની અંદરમાં બદલાવ આવે, અચાનકથી સુખ દુઃખમાં પરિવર્તિત થાય, અચાનકથી ક્યાંક ને ક્યાંક કોઈક વિકૃતિ આવે. આવું સંસારમાં બહુ જ સહજ છે અને એટલે જ સંસારથી પર થવાની જીવને હંમેશા ઈચ્છા રહી છે સુખની પ્રાપ્તિ માટે. સિદ્ધશિલાએ જવાનું કેમ? મોક્ષનો માર્ગ સેવવાનો શા માટે? તો કે એક માત્ર કારણ કે જીવ અનંત કાળથી સુખની જ શોધમાં છે અને શાશ્વત સુખનું કોઈ સ્થાન છે તો એ સિદ્ધશિલા અથવા મોક્ષ છે. તે એના સિવાય મોક્ષે જવાની ઈચ્છા કરવાની કોઈ આપણે ત્યાં વાત જ નથી આવતી. ઇનફેક્ટ હોતું પણ નથી, કારણ કે બીજું ત્યાં છે શું? મૂળ માર્ગ આખો ને આખો સુખને આધારે છે. સંસારનો નાનામાં નાનો જીવ એ પણ અંતે મોક્ષના લક્ષ્યથી જ નીકળ્યો છે નિગોદમાંથી. એ એવું કઈ રીતે કહી શકાય? કારણ કે એટલા જ માટે કે નિગોદમાંથી નીકળ્યો છે, અવ્યવહાર રાશિમાં આવ્યો છે. વ્યવહાર રાશિમાં, એ વ્યવહાર રાશિમાં આવવાનું એક માત્ર કારણ સુખની ઈચ્છા. અને આ સુખ ક્યાં ક્યાં શોધવાનું એનો ચિત્તભ્રમ થવાના કારણે અનંતકાળથી એ સંસારમાં ભટકે છે. અહીંયા મણિરથને સુખ પ્રાપ્તિ માટેની જે ઈચ્છાઓ છે એ હવે થોડી વિકૃત બનવાની શરૂ થઈ. યુગબાહુના લગ્ન થયા મદન રેખા સાથે. સર્વોત્કૃષ્ટ રૂપથી પ્રચુર એવી આ મદન રેખા એને જોઈ અને પિતાના સ્થાને જે વ્યક્તિ છે એને એની ઉપર વિકાર જાગ્યો. સંબંધની દ્રષ્ટિએ જોવા જાય તો જેને બાળકની જેમ ગણીને મોટો કર્યો છે એવા પોતાના નાના ભાઈની પત્ની છે. એટલે જો એ પોતાના ભાઈ માટે પિતા તુલ્ય હોય તો એની પત્ની માટે તો નિશ્ચિતપણે પિતા તુલ્ય ગણાવાનો. અને પિતા તુલ્ય વ્યક્તિને ક્યારે પણ વિકાર જન્મે એ તો શક્ય જ નથી, પણ થયું. અને એવું નહીં કે સામાન્ય વિકાર થયો. મોટા માણસોના દોષો પણ છે ને મોટા હોય, અને એ જ્યારે સ્વરૂપ લે ને ત્યારે પણ બહુ મોટું સ્વરૂપ જ લે. નાનો માણસ ઈચ્છા પણ કરે ને તો એ નાની રહે, કારણ કે એને અનુકૂળતાઓ જ નાની મળી છે. જ્યારે મોટાઓ માટે પાપની અનુકૂળતા પણ મોટી અને ધર્મની અનુકૂળતાઓ પણ મોટી. અહીંયા હવે મણિરથને જે વિકાર જાગ્યો છે એ હવે અંદર બહુ જ મોટું સ્વરૂપ લઈ અને ઉછાળા મારવાની દિશામાં આગળ વધે છે. જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે મદન રેખાના રૂપનું પાન કરવા માટે એ સતત લાલાયિત રહે છે. આ બાજુ મદન રેખા એક નિર્દોષ કન્યા, માતા પિતાના સંસ્કારોનું સિંચનથી સિંચાયેલી એવી એ કન્યા, આર્ય દિશની સન્નારી. એટલે શરૂઆતમાં તો અણસાર ન આવે કે ભાઈ આ મોટા ભાઈ સ્વરૂપે જે છે એમના આશયો કંઈક અલગ છે, પણ છતાં સ્ત્રીની અંદરમાં એક સેન્સ ઇનબિલ્ટ હોય છે દરેક સ્ત્રીમાં કે એને એના પ્રત્યે વિકાર જન્મેલા વ્યક્તિના આશયો સમજવાની અંદરમાં બહુ વાર નથી લાગતી. હા, એ વસ્તુ અલગ છે કે એનું સન્નારીપણું, એ આગળ શું કરવું એ એની પાસે નક્કી કરાવે છે. આજે જ્યારે અત્યંત વિકૃત પરિસ્થિતિનું વાતાવરણ છે તો શું થાય છે કે આજે ટીનેજર કન્યાને સમજણ નથી પડતી એવું નથી કે કોક મને ફોર્સ લાવે છે, કોક મારી હારે સારી સારી વાતો કરી અને મને કંઈક બીજી દિશામાં લઈ જવા માટે વિચારે છે. આવું આ કન્યાને સમજાતું નથી એવું નથી, પણ આનો આ કન્યાને છોચ નથી રહ્યો. આજની જનરેશનને એનો છોચ કાઢી નાખવામાં આવ્યો ટીવીના માધ્યમે, મોબાઈલના માધ્યમે. એક આખું સાર્વત્રિક વાતાવરણ એવું ઊભું કરાયું કે જેના કારણે ઓલી જે ઇનબિલ્ટ લજ્જા હતી દરેક સ્ત્રીમાં, જન્મજાત લજ્જા જે હોય એ જન્મજાત ગુણ પણ વિકૃત થવા લાગ્યો. અને આજે એને કેટલાક છોચ નીકળી ગયા. એ જે લક્ષણો હતા જન્મજાત સ્ત્રીના એને સામાજિક બંધન કહી અને એને વિકૃત ગણી અને એના પ્રત્યે તિરસ્કાર, એના પ્રત્યે એક પ્રકારની ઘૃણા ઊભી કરાવવાનું કામ આજના શિક્ષણે કર્યું. પણ આર્ય દેશની સન્નારી, સુસંસ્કૃત એવી આ મદન રેખા
સમજતી હતી, પણ એને પોતાના આ સમજણ ઉપર વિશ્વાસ નહોતો થતો. મોટાભાઈ પિતા તુલ્ય છે, એમના પ્રત્યે આવો વિચાર કઈ રીતે કરી શકાય કે એ આવો વિચારતા હશે. સમય જતો હતો, પણ હવે મણિરથના મનોરથ એ તીવ્રતમ કક્ષાએ જવા લાગ્યા. અને પાપ જ્યારે મનથી શરૂ થાય ને, ત્યાર પછીથી એ જ્યારે કાયાના સ્તર ઉપર આવે છે ને, ત્યારે સમજવું કે એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા એ અતિશય વધી ગઈ છે. ત્યારે જ એ કાયાના સ્તર ઉપર આવે. અને હવે મણિરથે પોતાના મનના આ પાપને પોતે રાજા છે, દરેક વસ્તુનો અધિકારી છે, એ નશાના આધાર ઉપર હવે એ તીવ્રતાને એ કક્ષાએ પહોંચાડી કે જેના કારણે હવે એને બહારથી પણ કોઈ પ્રયાસ કરવામાં કોઈ જ છોછ ન રહ્યો. મણિરથે એક દાસીને પકડી અને દાસીને એણે કીધું કે તું મારા વતી આ મદન રેખાને લોભાવવા માટે તું કેટલાક ઉત્તમ દ્રવ્યો, પુષ્પ, તાંબૂલ, વસ્ત્ર, આભરણ આ બધું લઈ જા અને કોઈ પણ હિસાબે એને મારી ઉપર આસક્ત કર. જો હું આ કન્યાને ન ભોગવું, આ સ્ત્રીને ન ભોગવું, એની સાથે હું સમય ન વિતાવું, તો હવે મારાથી રહી શકાય એવું નથી ને મને મારો આ જન્મ પણ એ નિષ્ફળ લાગશે. વિકારો છે ને, શરૂઆત પામે ત્યારે હંમેશા નાના હોય છે, પણ પછી આપણા મનમાં જો એ વિકારના એ સ્વરૂપનો પ્રતિપક્ષી ભાવ ઊભો ન થાય ને, તો એ અંદરનો વિકાર એ રીતે વૃદ્ધિ પામે છે કે જે પછીથી એ આપણી માટે વ્યસન બની જાય છે. અને દરેક વ્યસન શરૂઆતની અંદરમાં વિકાર જ હોય. અને વિકાર એ જ છે કે જેને નાથી શકાય, જેના ગુલામ આપણે નથી. ગુલામ આપણે આપણા વ્યસનના છીએ, પણ વ્યસન સુધી પહોંચે એમાં આપણું પોતાનો ઉપેક્ષાનો ભાવ, આપણો પોતાનો પ્રમાદ, આપણી પોતાની અંદરની અનાદિકાળની કુસંસ્કારની ધારા, આ બધાનો રોલ પ્લે બહુ મોટો છે. આપણે ઘણી બધી વાર કર્મોને ક્રેડિટ આપી દઈએ છીએ કે ભાઈ હવે શું કરીએ, પાપનો ઉદય છે. પણ એવું નથી હોતું. પાપના ઉદયની તાકાત માત્ર ને માત્ર બહારની પરિસ્થિતિઓને ઘડવાની છે. પછી એમાં આગળ વધવું કે નહીં, એની તાકાત ઉદયની નથી. કર્મનો ગમે તેટલો મોટો ઉદય છે, એ બહુ તો આપણને પરિસ્થિતિઓનું નિર્માણ કરીને આપી દેશે. નિર્માણ કર્યા પછી શું કરવું એનો સ્વાધીન નિર્ણય એ જીવ પાસે, જીવની સમજણ પાસે અને જીવના સત્વ પાસે જ છે. આત્મા, ચેતન, જીવ ક્યારેય એટલો પરાધીન ન હોય કે એને તણાઈ જવું પડે. એ વાત અલગ છે કે એને તણાવવામાં કશો વાંધો ન હોય ને તણાઈ જાય અને પછી જ્યારે પસ્તાય ત્યારે એમ કે આ કર્મનો ઉદય છે, એ વસ્તુ અલગ થઈ. મણિરથ પોતાની ઉપર ક્યાંય કાબુ ન રાખી શક્યો. પોતે જે કરે છે એ અનૈતિક છે એવું તો સામાન્ય બાળક પણ કહી શકે. પોતે જે કરે છે એ કોઈ પણ બાળકની, નગરના સામાન્ય વ્યક્તિ માટે પણ અસ્વીકાર્ય થશે. આવું પણ એને નહીં સમજાતું હોય એવું તો ન ગણી શકાય. રાજા છે, આટલું મોટું રાજ્ય ચલાવતો હોય તો કેટલાક પોતાના અધઃપતનને સમજી ન શકે એટલો મતિમંદ હશે એવું તો કઈ રીતે વિચારો. પણ તમે વિચારો કે આટલો બધો સુગ્ન રાજ્ય ચલાવી શકતો હોય, પોતાના ભાઈને મોટો કરવામાં ક્યાંય એને કોઈ કશાય કે દોષ ન નડ્યો હોય, એવો માણસ પણ આ લેવલ પર જઈ શકે કે પોતાના સગા ભાઈ, નાના ભાઈની પત્ની ઉપર, ચાલો અંદરમાં વિકાર જન્મે ને તો એ સમજી શકાય કે કેટલીક અંદરની કર્મની ધારા અથવા પોતાની કશાયની ધારામાં પોતે તણાયો, પણ એને પછી કયા લેવલ પર રાખવી એની માટે તો સામાજિક આ બધા વ્યવહારો રાખ્યા છે આપણે ત્યાં કે કદાચ કોઈને વિકાર જન્મે બી ખરો, વિકૃતિ જન્મે પણ ખરું, તો પણ એને એક્ઝિક્યુટ ન કરી શકે. કેમ? તો કે સામાજિક બંધનો છે. આ બંધનો હંમેશા હિત માટે રહ્યા છે. આ બંધનને પણ આ મણિરથ એ પોતે સ્વીકારી ન શક્યો. એને ભય પણ ન લાગ્યો કે હું આવું કરીશ તો મારા નાના ભાઈને કેવું લાગશે, ચાલો એનાથી આગળ વધીને હું આવી રીતે વર્તીશ તો આ નગરના લોકોને જ્યારે ખબર પડશે ત્યારે શું લાગશે. કર્મનો
ઉપેક્ષા ભાવ, કશાયોનો ઉપેક્ષા ભાવ એ જીવને એટલો છૂટો દોર આપે છે કે જાણે એ હરાયા ઢોરની જેમ આ જગતની અંદરમાં પોતાના આ કશાયોને પૂરા કરવા માટે અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં ગમે તે ભોગે ભટકશે. આ તો એક શીલની વાત થઈ, પણ આપણે આપણી પોતાની કલ્પના અત્યારે કરીએ ને, અને આ જગતની વાસ્તવિકતાની અત્યારે કલ્પના કરીએ તો આપણને આ જગતની અંદરમાં અત્યારે અંધદોટ જે વર્તાય છે એનું મૂળ કારણ કશાયોને બહેલાવવાનો વાતાવરણનો આ પ્રયાસ છે, જે કૃત્રિમ છે. વર્તમાન જગતને આપણે કોઈ પણ હિસાબે નેચરલ કાળ નહીં પડતી ન કહી શકીએ. આ ઇન્ટેન્શનલી એક આખી ને આખી વ્યવસ્થા તંત્રને તોડવા માટે, એક આખી ને આખી પ્રજાના અધોપતન માટેનો એક માર્ગ જાણે ઊભો થયો હોય એવી રીતે સાર્વત્રિક રીતે આવું વાતાવરણ ઊભું કરાયું, જેમાં વાતાવરણ ઊભું કરનાર માણસો સફળ થયા. આર્ય દેશ ભ્રષ્ટ થયો. અને આ વર્ષો પહેલાની, સેંકડો વર્ષો પહેલાની આ વાત. અને એ સમયે આ મણિરથે પેલી દાસીને મોકલી, અને પેલી દાસી જે પોતાના રાજા પાસેથી કેટલુંક મોટું ઇનામ મળશે એ લાલચે, પોતાની પણ જે હોવી જોઈએ પ્રતિબદ્ધતા, પોતાનું કર્તવ્ય જે હોવું જોઈએ એનાથી પણ વિપરીત થઈ અને સાવ અનૈતિક માંગણી એ મદન રેખા પાસે મૂકે છે. એને કહે છે કે હે ભદ્રે, રાજા મણિરથ તારા ગુણના સમૂહથી આસક્ત થયો છે, અને એમણે મને એવું કહ્યું છે કે એ તને ભોગવવા ઈચ્છે છે. અને આ વાતને પણ મદન રેખા સાંભળી ન શકી. આ સાંભળવું પણ એની માટે અતિશય દુષ્કર હતું. જાણે પોતાના ઉપર કોઈ વજ્રનો ઘા થયો હોય એવા આ વચનોથી એ ગવાણી. પણ સ્ત્રી હતી. સ્ત્રીની પાસે છે ને કેટલીક પરિસ્થિતિઓની અંદરમાં જે ખુમારી જન્મે છે ને એ પુરુષ પાસે પણ નથી જન્મી શકતી. સ્ત્રી પોતે જેને સર્વસ્વ ગણતી હોય ને એની માટે જેટલો ત્યાગ કરી શકે ને એટલો પુરુષ ક્યારેય નથી કરી શકતો. કારણ કે સ્ત્રીના જીવનનું ચાલક બળ એની લાગણી છે, અને પુરુષના જીવનનું ચાલક બળ એની બુદ્ધિ છે. આ બેનો ભેદ હંમેશા રહેવાનો. અને જે તમારો ગુણ હોય ને એ જ તમારો દોષ પણ સાબિત થઈ શકે. જેમ સંવેદનશીલ હોવું, લાગણીશીલ હોવું એ ગુણ છે, ચોક્કસપણે ગુણ છે, પણ તેમ છતાં એમાં વિવેકનો અભાવ થાય એટલે એ પણ દોષ રૂપે પ્રગટે. બસ એવું આ સ્ત્રીઓની અંદરમાં લાગે. પોતે સંવેદનશીલ થઈ, ગુણિયલ થઈ, લાગણીશીલ થઈ અને દરેક વ્યક્તિ સાથે હિત મિત અને વાત્સલ્યનો વ્યવહાર કરે એ બરાબર, એ ગુણ રૂપે, પણ એના જ આધારે આર્ત ધ્યાન, સંકલેશો, ઈર્ષ્યા, અસૂયા આ બધા કશાયોમાં પણ પ્રચુર રીતે આગળ વધે એ એનો માઇનસ પોઈન્ટ. તત્વ એકનું એક જ છે. આપણે એને ક્યાં વાપરીએ છીએ ને એના આધારે એ આપણને પરિણામ આપે છે. પણ અહીંયા મદન રેખાએ અંદરમાં જે એના એક વંટોળ વાવાઝોડું ઊભું થયું કે આ કઈ રીતે શક્ય બની શકે, જે એક પ્રચંડ વિરોધ એના મનમાં ઊભો થયો કે પિતૃતુલ્ય માણસ અને આટલી નીચ વાત, આટલી હલકી વિચારધારા. એને અણસાર હતો, પણ એને એના અણસાર ઉપર પણ વિશ્વાસ નહોતો. પણ આજે જ્યારે દાસીએ આ વાતને પૂર્ણપણે સ્પષ્ટપણે મૂકી છે અને રાજા પાસેથી એ કેટલાક ભેટ સોગાદો અને આભૂષણો વગેરે લાવી છે, એના દ્વારા એ બહુ જ ક્લિયર, સ્પષ્ટ લઈ શકી, પરિસ્થિતિને તાગ મેળવી શકી કે હવે આ રાજાને કઈ દિશામાં જવું છે, જે દિશા મદન રેખાને કોઈ પણ પ્રકારે માન્ય ન હતી. અને એટલે આ પ્રપોઝલ, આ જે વાત આવી દાસી પાસેથી, એનો જડબાતોડ જવાબ આપી અને કાયમ માટે આ વિચારને શાંત કરી દેવા માટે આગળ વધે છે. એ દાસીને કહે છે કે ગણિકા હોય ને એના બંધુજન પણ એ ગણિકાને ભોગવવા ઈચ્છતા નથી હોતા. તો રાજાને સમજાવજો કે શું એ પોતાના બંધુજનની સ્ત્રીને ભોગવવાનો જે વિચાર કરે છે
એ કયા નીચ કુળમાં જન્મેલા માણસ જેવો હશે એનો વિચાર તો કરાવો. આમ જોવા જઈએ તો રાજા માટે બહુ મોટી થપ્પડ, બહુ આકરો જવાબ. રાજાની આ લાગણીને વિચારને એ ગણિકાના ઘર સાથે એણે સરખાવ્યો કે કોઈ ગણિકાના ઘરમાં જન્મેલો પુરુષ પણ આવો ન હોય તો તમે તો ઇનથી નીચે ગયા. પેલી દાસી સમસમી ગઈ, કમકમી ગઈ. શું કરવું? ફરી ફરી સમજાવે છે પણ મદન રેખા છે. એક સ્ત્રી પોતાના કોઈ ગુણની અંદરમાં જ્યારે ટટ્ટાર રહેવા ઈચ્છતી હોય ને ત્યારે કદાચ આ આખું જગત એ એના ગુણને નમી જાય ને, એ હદ સુધીની અકબંધતા પોતાના ગુણ પ્રત્યેની એ સ્ત્રીની અંદરમાં જન્મી શકે છે. અડગતા, નિશ્ચલતા, આ બધા ગુણો એ સ્ત્રીની અંદરમાં જ્યારે એ પોતે નિર્ધાર કરે, પોતે જ્યારે રક્ષણ માટે આવી ચડે છે ને કોઈ ગુણના કે પોતાના વિચારના, ત્યારે સ્ત્રીની અંદરમાં અમાપ શક્તિ ઊભી થાય છે. તમે જુઓ, કોઈ માતા તરીકે કોઈ સ્ત્રી જ્યારે પોતાના બાળકનું રક્ષણ કરવા માંગતી હોય ને, પછી એ પશુ પણ હશે તો પણ એ પોતાના જીવ સટોસટ ખેલ ખેલી અને પોતાની ક્ષમતા કરતાં પણ અનેક ગણી શક્તિ ખીલવી શકે છે. કેમ? કારણ કે સ્ત્રીની અંદરમાં આ શક્તિ છે. અને આવી સ્ત્રી શક્તિ મદન રેખા, એનો આ જવાબ. અને હવે આ યુગ બાહુ કે જેને કંઈ આઈડિયા જ નથી, કંઈ જ ખબર નથી, એનો મોટો ભાઈ મણિરથ આ જવાબ સાંભળ્યા પછીથી શું કરે છે? શું ખરેખર માની જાય છે કે પછી કંઈક બીજી ભલતી પરિસ્થિતિ નવી ઊભી થાય છે? એ સાંભળવા આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.